હેલો મિત્રો, કેમ છો? અમારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. ફાઇનલી આપણે જવાનું છે લવાલ. લવાલ જવા માટે આપણે ફાઇનલી રેડી થઈ ચૂક્યા છે. ટોપી પણ પહેરી લીધી છે. છોકરાઓને પણ કરી દીધું ટાટા બાય બાય. અને આપણે નીકળી ગયા આપણા સફરની તરફ. અને સફરને જતાં જતાં આપણને યાદ આવ્યું કે આપણે જવાનું છે 50 થી 60 કિલોમીટર. તો આપણે ઠંડી પણ લાગવાની છે. ફાઇનલી આપણે બાઇક લઈને નીકળી ગયા. તુષારભાઈને ઘરે જઈને જોયું તો તુષારભાઈ તો હજુ રેડી જ નથી. તુષારભાઈ આપણે જવાનું છે લવાલ, અને લવાલ જઈશું એટલે મજા તો આવવાની જ છે. ચલો ફટોફટ આપણે ચા પણ પી લીધી છે. ચા પીને આપણે નીકળ્યા. એને કલાક પહેલા ફોન માર્યો પણ ટાયર તો થતા જ નતા. ચાની પણ ધબધબાટી બોલાવી દીધી અને આપણે નીકળી ગયા આપણા સફરની તરફ. સફર આપણો થવાનો છે 50 થી 60 કિલોમીટર. આ ગાડી તો લેવાની નહોતી એટલે આપણે નીકળી ગયા બીજી ગાડી લેવા માટે. ફાઇનલ આપણે પહોંચી ગયા છે મેહુલભાઈ. મેહુલભાઈને કીધું કે આપણે ચાવી જોઈએ છે. ફાઇનલી મેહુલભાઈને પણ નહીં દીધા મિની વ્લોગમાં. આપણે જૂના બાઇકની ચાવી આપી દીધી મેહુલભાઈને. ફાઇનલી કહી દીધું મેહુલભાઈને કે અમારી ગાડી લઈને આવો, જજો તમે ઘરે. વિપુલ કે આ ગાડીમાં તો મજા આવે એવું છે કે જપિંગ ફાઇનલી નવી ગાડી મળી ગઈ છે. નવી ગાડી લઈને ચાલવા માટે અમે લટર પટર. તુષાર કહે છે કે લવાલ કઈ આગળ આવી, ચાલ તને બતાવું લવાલ. ફાઇનલી પહોંચી ગયા છે અમે રાજુભાઈના ઘર. રાજુભાઈને જોયું તો રાજુભાઈ કહે છે કે ધીરે ધીરે દરવાજો ખોલો, દરવાજો તોડી નથી નાખવાનો. માંડ ગેટ ખોલ્યો. મજી ગયા આપણે રાજુભાઈ ને. તે રાજુભાઈ તો જો હાથ પગને મોઢું ધોવે છે. રાજુભાઈ ચાલો સરે તો જબરું કર્યું. જેકેટ તો તઈનું તઈ ભૂલીને આવ્યા. ફાઇનલી આપણે નીકળી ગયા છે આપણે સફરની તરફ. આપણો સફર બહુ લાંબો રહેવાનો છે, તો મિની બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો લાઈક અને ફોલો ના કર્યો તો ફટોફટ ફોલો કરી નાખો. રાજુભાઈને તો ખબર પણ નથી કે વ્લોગ બને છે, તો મને પૂછે શું બનાવે છે, તો મેં કીધું મેં વ્લોગ ચાલુ છે રાજુભાઈ વ્લોગ. તમે પણ વ્લોગમાં આવશો અને વિડીયો જોશો તો તમને પણ મજા આવશે. ફાઇનલી પહોંચી ગયા આપણે ભાદરણથી જવાનું છે આપણે બોરસદ. બોરસદનો લાંબો રૂટ છે એટલે થોડો ટાઈમ તો લાગે જ ને. બોરસદ આવવામાં થોડીક જ વાર. ફાઇનલી પહોંચી ગયા છે બોરસદ. અને બોરસદ જતા જતા આવે છે રસ્તામાં સૂર્ય મંદિર. જોઈ લો અમારું બોરસદનું. ફાઇનલી અમે તો પહોંચી ગયા છે બોરસદ, પણ પેલા બે મિત્રોનું કઈ ઠેકાણું નતું. તુષાર કે વિપુલ ને રાજુ કાકા આવે ત્યાં સુધી આપણે ધબધબાટી બોલાડી દઈએ. તો આપણને કઈ નારે પાણી પીતા આવડતું નથી એટલે આપણે આ રીતે પીએ છીએ. તુષાર કે નીચે કાણું તો નથી ને? પેલો ભાઈ કે કઈ કાણું નથી પીવા. ફાઇનલી રાજુ કાકા ને વિપુલભાઈ આવી ગયા છે. તો રાજુ કાકા કે એકલા કશો વાંધો નહીં, તમે પણ આવી જાઓ ફટો. ફાઇનલી બોરસદ થી નીકળી ગયા છે અમારા સફરની તરફ. અને આને શું કહેવાય કઈ ખબર પડતી નથી. આ જો લાઈક અને ફોલો કરી નાખો મિત્રો. હવે ફાઇનલી પહોંચી ગયા અમે પેટલાદ. હવે કઈ ગાડી બગાડી છે તુષારભાઈ. 51, 52, 51, 52. રાજુભાઈ પણ ધબધબાટે બોલાડી દીધી છે. ફાઇનલી પહોંચવામાં તૈયારી છે લવાલ. ફાઇનલી પહોંચી ગયા લવાલ. અને લવાલનો કોઈ આવો નજારો છે જોઈ લો. માણસની ભીડ વધારે લાગે છે તુષારભાઈ લાગે. ચલો કઈ વાંધો નહીં. તુષારભાઈ ગાડી ફાઇનલી આપણે લવાલ